પત્રકારો પર થતા ખોટા કેસ તેમજ હુમલા ક્યારેય ચલાવી નહીં લેવાય, લાભુભાઈ કાતરોડિયાએ જણાવ્યું. સમી તાલુકાના વરાણા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. અતિથિ વિશેષ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વઢિયાર સેવા સમિતિ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહનું આયોજન સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે સમી સાંજે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વઢિયાર સેવા સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સૌ પ્રથમ ડીજેના તાલ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ સ્નેહ મિલન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત રાધનપુર વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે પત્રકાર એ સમાજનો અરીસો છે, જે નાની મોટી તમામ ઘટનાઓને ઉજાગર કરવાનું કામ કરે છે. આજના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં પત્રકાર પોલિટિક્સ અને પોલીસ પર લોકો અનેક પ્રકારના ગંભીર આક્ષેપ કરતા હોય છે, પરંતુ સાચા અર્થમાં એવું હોતું નથી અને પત્રકારે હંમેશા સત્યને ઉજાગર કરતો આવ્યો છે અને કરતો રહેશે. તેમજ પત્રકારે લોકોના કામ સરકાર સુધી પહોંચાડવા માટે મધ્યસ્થી બની લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં પત્રકારો પર પોલીસ દ્વારા કાયદાનો દુરુપયોગ કરીને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. તેમજ પત્રકારોની પડતર માંગણીઓ હજુ સુધી સરકાર દ્વારા ઉકેલવામાં આવી નથી, ત્યારે સત્વરે પડતર માંગણીઓ સંદર્ભે સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવે તે માંગ કરી હતી. તેમજ તાજેતરમાં સુરત ખાતે પત્રકાર પર થયેલા કેસ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. હવેના સમયમાં પત્રકારો સાથે થતા દુર્વ્યવહાર ક્યારેય ચલાવી નહીં લેવાય. અત્રે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ, પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ ગિરવાનસિંહ સરવૈયા, મહિલા પ્રમુખ સમીમબેન પટેલ, પ્રદેશ હોદ્દેદારો, ઝોન અધિકારીઓ, મહિલા વિંગ, લીગલ વિંગ હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં પત્રકાર બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે જ્યારે સમાજના શ્રેષ્ઠીઓ પત્રકાર જગતને સહયોગી બનશે ત્યારે જ પ્રામાણિક પત્રકાર જોવા મળશે. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ અન્ય વિસ્તારોમાંથી તાલુકાના પ્રમુખ, જિલ્લા પ્રમુખો અને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો તથા વઢિયાર સેવા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. વઢિયાર યુવા સમિતિના તથા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાળોદાને ઉપસ્થિત મહાનુભાવો તેમજ પત્રકાર મિત્રો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વિવિધ મોમેન્ટો આપી તેમની ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ તમામ પત્રકારો અને મહાનુભાવો દ્વારા વઢિયાર પંથકની પ્રખ્યાત લીલા ચણાની દાળ તેમજ બાજરીના રોટલાની મિજબાની માણી હતી અને રાત્રિ દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાજુ જોશી, પાટણ.